અહીંયા એટલો ગુવાર, એની પછી અહીંયા પાછો એટલો ગુવાર ને અહીંયા એટલો ગુવાર. હા નિરાય આગળ બસ છે. ઉભો રે बोल के ना मार खावा हो तू ध्यान रखिए. इधर जिम बिम चल रही है और ये बंदा आर्मी में ही जाके दम लेगा. मार दो ना क्या. હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ, મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે ખબર જ હોય કે મજામાં ને મજામાં જ હોય. ને તમારો ભાઈ અત્યારમાં જાગી ગયો છે. અત્યારમાં એટલે કે 10 વાગી ગયા છે. અને તમને એક વસ્તુ દેખાડું ભાઈ. જો અહીંયા એટલો ગુવાર, એની પછી અહીંયા પાછો એટલો ગુવાર ને અહીંયા એટલો ગુવાર. એટલો બધો ગુવાર લેવા પાછળનું કારણ છે શું એ હમણાં મમ્મીને પૂછીએ થોડી વાર રહીને. અને જ્યાં સુધી આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. 11:30 જેવું થયું છે ને તમારો ભાઈ મસ્ત મજાનું જમવા બેસી ગયો છે. ખબર છે મમ્મીને પાર્લર જવાનું એટલે વહેલા આપણા ઘરે બની જતું હોય છે. તો ચેક કરો ભાઈ, આજે છે જમવામાં મસ્ત મજાનું ત્રણ વેજીટેબલનું સલાડ, છાશ ઠંડી ઠંડી, દાળ અને રોટલી. તો ચાલો મસ્ત મજાનું જમી લો ભાઈ. બપોરના કાળા તડકાના અમે બે ભાઈઓ ગાડી લઈને આટો મારવા નીકળી ગયા. શું કેમ હતા મોજમાં? હા નિરાય આગળ બસ છે. હા અમારા ડ્રાઈવર પાછા એવી રહ્યા ને. આજના બપોરનો આરામ હતો આપણે આલોકભાઈના ઘરે, કારણ કે આપણા ઘરે બહુ ગરમી થાય ને. અમે બપોરે અમે બે રખડતા હતા ને એટલે પછી મેં તો અહીંયા આલોકને ત્યાં સુઈ જાવ ને. અત્યારે રોઈ ક્યાંક જાય છે, આપણે એની ભેગું જવાનું છે. ઉભો રે બોલ કે ના માર ખાવાનો હો તું ધ્યાન રાખજે. પલ્લો કાપવા પડશે હવે આપણે. અરે વહેલા જમી લઈએ ને એનું આ ભાઈ ખોટું કારણ કે અત્યારે ભૂખ લાગી છે કાયદેસર. અહીંયા પેટમાં અવાજ થાય અવાજ ને ભાઈ. અત્યારે મસ્ત મજાની મમ્મીએ કંઈક અલગ પ્રકારની વેફર બનાવી હતી, એ તળે લીધી છે અને મને મોઢામાં લાડુ આવે. કાંઈ વાંધો નહીં, ચલો ખાઈ લઉં હું. અને તમારા મમ્મી પણ આવું વેફર કે એવું કંઈ બનાવે છે કે નહીં કોમેન્ટ કરતા રહેજો. પાછા ક્યાં ખોવાઈ જાવ છો. મસ્ત મજાની વેફર દાબડી લીધા પછી ગુલ્ફી આવી ગઈ છે. ગુલ્ફી લાવ્યો નથી, કાલ રાતે પપ્પાએ મંગાવી દીધી તો હું વહેલા સુઈ ગયો, પછી કંઈ ખાધી નહીં. તો ચાલો મેં તો અત્યારે દાબડી લઈએ. આમ એમ મજા આવે ને થોડી ભૂખ ભૂખ લઈ જઈએ. ગુલ્ફીથી જ કાંઈ પેટ ન ભરાય પણ ટાઢક તો મળે, કારણ કે તડકાનું ખવાય. હું તમને એક વિચિત્ર પ્રકારની ગુલ્ફી દેખાડવા માંગીશ, ચેક કરો. આ શા મેળવનું છે બધું કાંઈ ખબર નથી પડતી, પણ ખાવાની મજા આવે. તો ચાલો મસ્ત મજાની ખાઈ ભાઈ. ફાઇનલી અત્યારે જયપાલભાઈનો એનો કોલ આવ્યો કે રીલ શૂટ કરવા ગયા છે. રીલ શૂટ કરવા ગયા છે એક મસ્ત મજાના લોકેશન ઉપર. તો ચાલો મેં તો હું આવું છું. ને મુફાસો આપણા હાથમાં આવી ગયો ભાઈ. કેટલા સમય પછી રિપેર થઈને આવ્યો ને પછી મસ્ત મજાનો થઈ ગયો હે. તો કાંઈ વાંધો નહીં, ચાલો ત્યાં જતા આવીએ. રીલ મસ્ત મજાની શૂટ કરતા આવીએ. ફાઇનલી રાત પડી ગઈ છે. રીલ બિલ શૂટ બધું કરી નાખ્યું. ટાઈમ નહોતો એટલે વ્લોગ ન બનાવ્યો, પણ કાંઈ ઉપાધિ કરવામાં તમારી માટે બનાવશું, ખાસ કરીને બનાવશું. અને અત્યારે ભાઈ ક્યાં બેઠો છું, વાહે મકાન હે, ધાબુ હે, મસ્ત મજાનું અંધારું હે. ને બેઠા હું ને સ્મિતભાઈ ધાબા ઉપર, અને પવન આવે મસ્ત મજાનો. ઓકે ડોન, પવન કેવો આવે? એકાદી શાયરી થઈ જાય. શાયરી કાંઈ એમ ન થાય. શાયરીમાં એવું છે, હવે હું બોલીને તો પાછું બધાને ઊંધું સમજાય, પણ નથી બોલવું કાંઈ. એટલે કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોની અંદર. અને આજે તો ભાઈ હરખો વ્લોગ બનાવવો પડશે, કારણ કે એટલા દિવસા હમણાં 4-5 દિવસા કાંઈ હરખા વ્લોગ નથી આવતા તમારી માટે. કાંઈ વાંધો નહીં, વિશ્વાસ રાખો બધું થઈ જાય છે, ટ્રસ્ટ મી. इधर जिम बिम चल रही है और ये बंदा आर्मी में ही जाके दम लेगा. मार दो ना क्या हुआ, अटक गए? पुशअप मारे અહીંયા ધાબા પર. સવારે હોય ને, સવારે હોય કે ગમે ત્યારે મજા આવે હતી મારો એમ એવું હે ભાઈ. તો હાલો ફોટા બોટા પાડી અંધારામાં કેવા કાવે છે જોઈ. 12 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે. અને અત્યારે ભાઈ તરબૂચ ખાવાનું પ્લાનિંગ હાલે છે. મસ્ત મજાનું હે ભાઈ, ઠંડુ ઠંડુ. તો ચાલો આપણે ઉપાડ કરીએ. ને હું કે સરોજ બેન ઈ હું પણ ભૂખ લાગી છે, હવે તરબૂચ ખાવાનું છે. ડાચામાંથી થોડુંક બોલો તો ખરા. હું કે બાવાજી હેલો. સાયલેન્ટલી બધા વાત કરે ભાઈ. કકળાટ ગમતો નથી, આમ આખો દી કકળાટ થતો હોય. આ જેવું વિડીયોમાં દેખાડી એવું રિયલ લાઈફમાં હોતું નથી કાંઈ.